લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પંથકમાં શિયાળાએ હવે પાપા પગલી માંડી છે. મોડી રાત્રે ડભોઈના અનેક વિસ્તારોની અંદર ઝાકળ તેમજ ઠંડીનો અહેસાસ નગરજનો કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ઠંડીથી બચવા માટે લોકો તાપનો સહારો લઈ રહ્યા છે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. મોડી રાત્રે ઝાકળ અને વહેલી સવારે ધુમ્મસના દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે હવે ડભોઈ પંથકમાં ઠંડીનું જોર વધી રહ્યું હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા હવે ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 2-3 દિવસથી ડભોઈ પંથકની અંદર ઠંડીની માત્રા વધુ હોય તેવું લોકો અહેસાસ કરી રહ્યા છે. મોડી રાત્રે ઝાકળ પડવું તેમજ વહેલી સવારે ધુમ્મસના દ્રશ્યો જોવા મળતા હોય છે. તેવામાં લોકો હવે સ્વેટર, ગરમ કપડાં સહિત મોડી રાતે ઠંડીથી બચવા લોકો તાપમાનનો પણ સહારો લેતા નજરે પડી રહ્યા છે. અનેક વિસ્તારોની અંદર મોડી રાત્રે બહાર નીકળતા લોકોને, નોકરીએ જતા નોકરિયાત વર્ગના લોકો ઠંડીની મજા માગતા હોય છે તે રીતે તાપણા કરી ઠંડીથી બચી રહ્યા છે. ડભોઈ પંથકમાં દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું હોય ત્યારે લોકો હવે ઠંડીને કારણે ઘરમાં જ રહેવાનું વધારે પસંદ કરતા હોય છે. બજારો પણ વહેલી બંધ થઈ જતી હોય છે.